સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ભગવાન જીવના અવગુણ સામું જોતા નથી. તે કોઈક જીવ ભગવાનની સ્તુતિ કરીને એમ બોલે, જે હું ગુનેગાર છું તેના ભગવાન ગુના માફ કરે. અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે, બીજું આવડતું નથી. અમને સર્વે પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોકને દેહને ગમે નહીં ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યું છે, આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે, તેનું કેમ સમજવું? પછી તેનો ઉત્તર કર્યો છે, એ દુઃખ સારું કરે છે કેમ જે નિર્માની રહેવાય. તે ભગવાન કરતા હશે તો ઠીક કરતા હશે ને દેહનું રૂપ તો ગામ ફરેણીમાં સુરા ખાચરને કાન દેખાડ્યો તે ભેળી ઉલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય. કોઈની વાત યાદ રહી? શું આવ્યું બત્તી દાદા? નાની નાની વાતો હતી. ભગવાન હોને સામું નથી જોતા, અવગુણ સામું, દોષો સામું. અને કોઈ જીવ ગમે એટલા દોષ હોય પણ ભગવાન પાસે એમ સ્તુતિ કરે છે, હે ભગવાન હું ગુનેગાર છું, તો ભગવાન એને માફ કરી દેશે. ભગવાન દયાળુ છે, ભક્ત વત્સલાય કહેવાય ને, આપણે બોલાય છે ને કે ભક્ત વત્સલાય નમઃ. કોઈ બી ભગવાનની સામે જાય ને પ્રાર્થના કરે કે હે ભગવાન મેં આવા ગુના કર્યા છે, મને માફ કરી દે, મનથી ભગવાનની સામે પ્રાર્થના કરે તો ભગવાન એના અવગુણ સામું, દોષ સામું જોતા નથી. એ તરત એના ગુનાને માફ કરી દઈશ. બીજી સામે એવું કીધું કે અમે તો એક જન્મ મરણનો રોગ ટાળતા. અમને તો સ્વામી શું કહે છે ગુણાતીતાન સ્વામી, અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કંઈ આવડતું નથી. બહુ મોટી વાત કરી કે સંતો પાસે જઈએ, કથા વાર્તા, સત્સંગ. સત્સંગ છે એ શું છે? આપણા પોતાના જન્મ મરણના જે કંઈ ભવ આગળ કરવાના છે, પણ જો એ સારું સમજાઈ જાય, ભગવાનનું મહાત્મા સમજાઈ જાય તો આને આ જન્મે આપણને મોક્ષ કરી દે. એટલે સ્વામી એમ કહે છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે. કેટલી મોટી વાત કરી દીધી. આમ તો મુક્તાન સ્વામીની આપણે ગયા વર્ષે કૃષ્ણપ્રિય સ્વામીની કથા કરતા હોય તો મુક્તાન સ્વામીનો પ્રસંગ, રે શ્યામ તમે સાચું નાણું, આપણે દરરોજ ગાઈએ છીએ, એનો પ્રસંગ છે. મુક્તાન સ્વામી આમ તો જ્યારે સ્વામી તો સરદારમાં હતા ત્યાં આશ્રમમાં રહી અને રામધૂન ને બધું કરતા હતા. તો સ્વામી મુકુંદાસ તરીકે આશ્રમમાં રહેતા હતા, અલગ અલગ આશ્રમમાં. જ્યાં સુધી ભગવાનને મળાવે એવા સંત ન મળે ત્યાં સુધી એની ગોત ગંતવ્ય શોધ ચાલુ જ હતી કે મને ભગવાન જેવા સાધુ ભગવાન મળે. એ તો ભગવાનને મળાવે એવા સાધુ એને ગોતતા હતા. એમ કરતાં કરતાં સરદારમાં આવ્યા અને ત્યાં મુકુંદાસ તરીકે બાવાજી હતા ને ત્યાં આશ્રમ હતો, એમાં રહેતા હતા. અને ત્યાં જે કોઈ ભક્તો આવે તો એમને સરસ મજાની રામાયણની ને કથા મુકુંદાસજી હતા એ બહુ સારી કરતા હતા. પણ એને મનમાં સતત એવું રહેતું હતું કે મને ભગવાન મળે, અને એ માટે જ એણે આ સંસારનો ત્યાગ કર્યો હતો. સતત એવું રટણ ચાલુ હતું પણ એને જોઈએ એવી શાંતિ નહોતી થતી. એટલે સરદારમાં બધાય ત્યાં સદાવ્રત ચલાવતા હતા. તો ત્યાં થોડાક દિવસ થયા ને બધા જે હરિભક્તો હતા એ બધા રામાન સ્વામી ત્યાં પધાર્યા સરદારમાં. તો બધા જે મુમુક્ષુ ભક્તો હતા એ રામાન સ્વામી પાસે ગયા. તો જોયું તો આજે સભા ખાલી થઈ મુકુંદાસની. તો એને એમ થયું કે દરરોજ મારી સભામાં તો બહુ માણસો આવે છે કથા સાંભળવા રામાયણની, આજે કેમ ન આવ્યા? એવો વિચાર થયો અને
જોયું તો કીધું કે કેમ નથી આવ્યા? તો કે આજે તો રામાન સ્વામી પધાર્યા છે, બધા એના સત્સંગ કરવા ગયા છે. રામાન સ્વામી? તો મારે જવું છે. ત્યાં ગયા અને બેઠા તો રામાન સ્વામી ભગવાનની વાતો કરતા હતા. એમાંથી વાતો સાંભળીને એને શાંતિ થઈ, મુકુંદાસજીને શાંતિ થઈ. એટલે નક્કી કરી લીધું કે આ મને અત્યાર સુધી અલગ અલગ જગ્યાએ, બધી જગ્યાએ મેં ગયો પણ મને ક્યાંય શાંતિ નથી થઈ, તો અહીંયા શાંતિ થઈ છે. તો પછી કીધું કે હવે મારે અહીંયા જ સત્સંગ કરો. સ્વામી તો રોકાવા નહોતા. પૂછ્યું, તુલસીદાસજીને સેવક હતા, તો કીધું કે સ્વામી તો અહીંયા રોકાવાના છે. તો દરરોજ રાતે કથા વાર્તા થતી. તો પહેલા દિવસે કથા વાર્તા સાંભળીને બીજા ભક્તોએ ઓળખાણ કરી કે આ બાજુના આશ્રમમાં એ બાવાજીનો આશ્રમ છે, ત્યાં અત્યારે તેમના સેવક છે આ મુકુંદાસજી, આપણી ત્યાં કથા સાંભળવા આવ્યા છે. તો બીજા હરિભક્તોએ કીધું છે કે એ બાવાજી છે ને બહુ થોડાક તીખા મિજાજના છે, તીખા. એટલે એમને પૂછીને જો આવશે તો વાંધો નહીં આવે, નકર આપણે સભામાં અહીંયા ડિસ્ટર્બ કરશે, એમ વિક્ષેપ પાડશે. તો સ્વામીએ કીધું કે સારું તમે આવ્યા છો, બહુ સારી વાત છે, પણ તમે એમ કરો તમારા આશ્રમમાં ત્યાં તમારા ગુરુજીને પૂછીને આવજો. એમનો અહીંયા સભામાં ના આવતા, જેથી કરીને અમારી સભામાં તમારા ગુરુજીને ખબર પડશે તો અહીંયા આવીને બધો વિક્ષેપ પાડશે, સભામાં ન કહેવાનું બધું કહેશે. એટલે પછી આવી સભામાં આજ્ઞા થઈ. એટલે મુકુંદાસજીએ વિચાર્યું કે સારું, હવે ત્યાં કહેવું તો કોઈને કીધા. હવે ત્યાં વયા ગયા. બીજે દિવસે કથા ચાલુ થઈ તો ત્યાં મોભાર એટલે નવેળું હતું. જૂના જમાનામાં ઘર હતા ને, નળિયાવાળા હતા. આમ નીચે ઉપરથી વરસાદ પડતો હોય ને તો ત્યાં પાણી નીચે પડતું હોય, ધાર હોય, એનો નવેળું કહેવાય. ને પાછળ દિવાલ હોય, દિવાલથી પછી આ બાજુ કથા સંભળાય, વાતચીત કરતા હોય પાછળની દિવાલમાં સંભળાય. તો હવે મુકુંદાસને તો ના પાડી હતી કે સભામાં નહીં જાઉં, પણ એને મુમુક્ષતા એટલી બધી હતી એટલે એ કીધું કે કાંઈ વાંધો નહીં, મને સભામાં જવાની ના પાડીશ, પણ હું પાછળ બેઠો બેઠો પાછળ નવેડામાં ઊભો સાંભળીશ. હવે એ ટાઈમે બીજે દિવસે વરસાદ ચાલુ હતો ને મુકુંદાસજી પાછળ ઊભા રહી અને નવેડામાં નાની એવી જગ્યા હશે ત્યાં કથા સાંભળતા હતા. વરસાદ ચાલુ હતો પણ એને કાંઈ તકલીફ પડી નહીં, એટલે એની મુમુક્ષતાથી ભગવાનને શોધવા નીકળ્યા હતા. તો કથા પૂરી થઈ ગઈ ને પછી સ્વામી છે, રામાન સ્વામી છે, એ પાછળ જાંજરું કરવા કે નીકળ્યા હશે. કથા પૂરી થઈને ત્યાં જોયું, ત્યાં તો મુકુંદ બ્રહ્મચારી. કે આ કીધું તમે કોણ? તો કે હું મુકુંદ બ્રહ્મચારી છું. તો કે અહીંયા કેમ કથા સાંભળો છો? કે તમે ના પાડી હતી ને મને અંદર આવવાની. પછી તો કીધું કે હાલો અંદર. અને પછી રામાન સ્વામીને કીધું કે હું તો ભગવાનને ગોતું છું, મને કેટલા ટાઈમથી શાંતિ નહોતી થતી, તમારી કથા સાંભળ્યા પછી શાંતિ થાય છે, અને હું એ માટે મેં અમારો ભેખ લીધો છે. કીધું કે સારું તો આવજો. મુમુક્ષુ જાણીને રામાન સ્વામીએ આજ્ઞા આપી કે કથા સાંભળવા આવજો. આમ એણે 1 મહિનો સુધી રામાન સ્વામીનો સત્સંગ કર્યો અને અંદરથી નિશ્ચય કરી લીધો કે આ જે છે ભગવાન મને બતાડશે, આ મને ભગવાનનો સાચો માર્ગ છે એ દેખાય છે અને મને શાંતિ થાય છે. આવો નિશ્ચય કરી અને પછી સ્વામી તો જવાના હતા. તો ત્યારે સ્વામીને કીધું કે સ્વામી તો બીજે દિવસે નીકળવાના હતા. તો મુકુંદ બ્રહ્મચારી નક્કી કરી લીધું મારે આ સ્વામી જ્યાં જાય ને મારે જવું, આવો નિશ્ચય કરી લીધો. તો સ્વામી જતા હતા સાથે મુકુંદ બ્રહ્મચારી મુકુંદાસજી તૈયાર થઈ ગયા, મારે આવું તમારી સાથે. મુકુંદજી કીધું કે ના, અમે એમનું નથી લઈ જતા. રામાન સ્વામી એવું કીધું કે અમે કોઈને એમ નથી લઈ જતા, પહેલાં તમે તમારા ગુરુની રજા ચિઠ્ઠી લઈ આવો કે હું જાઉં તો મને કોઈ વાંધો નથી, તો અમે તમને લઈ જઈ. આવી વાતચીત થઈ એટલે પછી મુકુંદજીએ તો આમ તો ઘણા આશ્રમમાં જઈને આવ્યા હતા એટલે અનુભવ હતો, કારણ કે આવો સારો શિષ્ય હોય એને કોઈ ગુરુ છોડે નહીં. એટલે મુકુંદજી પાછો વિચાર કર્યો કે હવે મારે કેમ કરવું.
કુરાજી કરીને તો જવું નથી. એટલે વિચાર કર્યો કે કાંઈ વાંધો નહીં. બીજે દિવસથી એણે પોતાના આશ્રમમાં જે કોઈ અન્નાર્થી આવે તો એને જમવાનું આપવાનું હતું. એની જગ્યાએ સારા વાસણ ને એવું બધું મંગાવ્યું, ગાડલા ગોદડાના આશ્રમના ભેગા કર્યા. જે કોઈ બહારથી આવે એને શિરોપુરીની રસોઈ જમાડે અને કે આમાંથી ગાડલાની લઈ જાઓ, વાસણની લઈ જાઓ, અને આપવા મળ્યા. તો આ બાજુ તો થોડાક દિવસ તો જોયું બધાએ, કોઈ કાંઈ કીધું નહીં. પણ હવે દરરોજનું થાય તો ભંડારો ખાલી થવા મળ્યો. તો એના શિષ્યએ એમના ગુરુને કીધું કે ગુરુજી, ધીરે ધીરે છે આપણો ભંડારો છે ખાલી થવા મળ્યો છે. તો કેમ? તુલસીદાસજી હતા, બાવાજી એમના ગુરુ હતા, એટલે એમને કીધું આવું. કેમ? તો કે ઓલા મુકુંદજી છે એ બધાને શિરાપુરીની રસોઈ જમાડે છે. ઉપર જતા જ્યારે જાય ત્યારે ગાડલા ગોદડા વાસણ ને બધું આપવા મળ્યા છે. આમનું જો કરશે તો આ તો આપણે ધીરે ધીરે ભંડાર ખાલી થઈ જાય છે. ગુરુજી કહેવરાયું, મુકુંદજીને બોલાવીને કીધું કે કેમ મુકુંદાસજી આ બધું દેવા મળ્યા? કે આપણે ભગવાનને દીધેલું છે ને ભગવાન આપતા રહેશે, આપણે બધાને દઈએ તો રાજી થાય. તો એ કે પણ રાજી થશે તો આ કેટલા દિવસ ભંડારો હાલશે? આ તો ખાલી થઈ જાય. કે ખાલી થઈ જાય તો સારું, આપણે પછી ધીરે ધીરે સુખેથી ભગવાન ભજીશું. એટલે એના ગુરુએ એમ માન્યું કે આ તો ગાંડા થઈ ગયા છે. તુલસીદાસ કે આ તો ગાંડા થઈ ગયા, આપણું બધું વેચી નાખશે. તો કે શું કરશો? મુકુંદજી કે આવા ન રાખી, કે મને આવું કંઈક 6 મહિને થઈ જાય છે. કે રામ ગતાગત મવડું તોડ્યું, એમ એનું સૂત્ર હતું. એટલે એવા પોતે આખું નાટક ચાલુ કર્યું અને પછી કીધું કે આવો શિષ્યને મારે રાખવો નથી, તું જા. મુકુંદાસજી કે હું એમ ન જાઉં, મને તમે ચિઠ્ઠીમાં લખી ગયો તો હું જાઉં. એટલે ગુરુ તુલસીદાસજીએ લખાવ્યું, કાગળ લખી આપ્યો અને કીધું કે જા, એ આ અમારો શિષ્ય નથી, જે કોઈને રાખવો હોય એ રાખી શકે છે, એવું લખી આપ્યું. અને પછી મુકુંદાસને તો ખબર હતી કે સ્વામી ક્યાં ગયા છે. સ્વામી ગયા હતા બાજુમાં બંધીએ પહોંચ્યા હતા, ત્યાં સત્સંગ કરાવતા હતા. ચિઠ્ઠી મળી એટલે મુકુંદાસજી રાજી થઈ ગયા અને ઝડપથી એ સ્વામી જ્યાં બંધીએ હતા ત્યાં બંધિયામાં પહોંચ્યા અને પછી સ્વામીજી પાસે રહી અને કીધું મને દીક્ષા આપો અને મને શિષ્ય કરો તમારો. રામન સ્વામી જ્યારે આવું કીધું, રામન સ્વામીને આવું કીધું એટલે રામન સ્વામી એની મુમુક્ષતા જાણી અને એની દીક્ષા આપી. અને મુકુંદાસજી એમને મોટા શિષ્ય બનાવ્યા અને ધીરે 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 મહંતાઈ પણ આપ્યું. કારણ કે મુકુંદાસજી છે મુક્તાન સ્વામી, એની જે નિષ્ઠા અને સેવા અને ભક્તિ અને એને ભગવાન પ્રત્યેનો ભાવને જોઈ અને એને મહંત બનાવ્યા. અને ધીરે 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 એને બ્રહ્મચાર્ય પાડવું પોતાને, બીજા બધાને પડાવ્યું. આવા ગુરુ હતા રામન સ્વામી. અને પછી તો રામન સ્વામી એમની કસોટી લેતા હતા અને જવાબમાં મુક્તાન સ્વામી આવા પદો ગાતા હતા કે રે શામ તમે સાચું નાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. બીજું બધું છે કેવું છે? દુઃખદાયક છે. રે શામ કહેતા ભગવાન તમે જ એક સાચું નાણું છો. રે તમે વિના સુખ સંપત, ભગવાન વિના સુખ સંપત ન આવે. કાવે તે તો સર્વે મહાદુઃખ ઉપજાવે. બધી વસ્તુ છે એ મહાદુઃખ ઉપજાવે એવી છે. એક ખાલી ભગવાનની મૂર્તિ, ભગવાનનું સ્વરૂપ એવું છે કે જેમાંથી દુઃખ ન થાય, સુખ ઉપજાવે. અંતે એમાં કામ કોઈ નાવે. છેલ્લે જોવા જાઓ કોઈ વસ્તુ કામ નથી આવતી, ઠાકોરજી એક જ કામ આવે છે. એમ કરીને રે મૂર્ખ લોક મરે ભટકી, જૂઠા સંગે હારે શિર પટકી, એથી મારી મન વૃત્તિ અટકી. આવું મુક્તાન સ્વામીએ પદ, આવા તો મુક્તાન સ્વામીના ઘણા પદો છે મહારાજ વિશેના, મહિમાના, ભક્તિભાવવાળા છે. તો એ પદની રચના કરી. રામન સ્વામીએ કસોટી કરી ત્યારે મુક્તાન સ્વામીએ પદ્યમાં ગાન કરી અને લખીને આપ્યું. અને મુક્તાન સ્વામીને પછી રામન સ્વામીને તો રામન સ્વામી જાણી ગયા હતા કે આ તો
વડીલ કોઈ પૂર્વજન્મના કોઈ જોગી છે. અને મુક્તાન સ્વામી પછી મહારાજ આવ્યા ને મહારાજને પછી નિશ્ચય થયો. અને પછી રામાન સ્વામીએ ખુદ કીધું કે હું તો ડુગડુગી વગાડનારા તો સાચો ખેલ ભજવનાર તો આ ઠાકોરજી છે. એવું રામન સ્વામી સપનામાં આવીને કીધું. પછી એણે મહારાજને ભગવાન માન્યા હતા. એટલે બધો નિશ્ચય હતો. એટલે કહેવાનું ને, ટકોરા મારી મારીને બધું ચેક કરીને નક્કી કર્યું કે આ ગુરુ છે અને આ ભગવાન છે. પાકું કરાયું ને પછી એને એમાં શ્રદ્ધા બેસી. તો આવા મુકુંદાસ સ્વામી મુકુંદજીમાંથી મુક્તાન સ્વામી બન્યા. એમનો પ્રસંગ મેં તમને કીધો. અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે કીધું હતું ને. એવા કેવા હતા કે આવા સંતો છે એ જન્મ મરણ એની પાસેથી બેસવાથી, એની પાસે રહેવાથી, એનો સત્સંગ કરવાથી એની પાસે બીજી ભગવાન સિવાય બીજી કોઈ વાત ન આવે. એ ભગવાનને જ ઓળખાણ કરાવે. આવા સંતો પાસે બેસવાથી, આવા સંતો સાથે એનો મહિમા જાણવાથી, એની સાથે રહેવાથી, એનો સંગ કરવાથી આપણો જન્મ મરણનો જે રોગ છે એ ટાળી નાખે. હા દાદા, રતિ દાદા બોલો. એ ગુણાતીતાન સ્વામી કીધું. ગુણાતીતાન સ્વામીની વાતોમાં આવે છે ને, એમાંથી વાત લીધી. પણ એ વાતને ટાળતા કેમ? તો કે આવા સંતો જે હોય મહારાજના, એ સંતોના વચનો. ગુણાતીતાન સ્વામી તો એટલે તો ગુણાતીતાન સ્વામી જુનાગઢમાં રહેતા. તો બ્રહ્માન સ્વામી ને મુક્તાન સ્વામી ને ગોપાળન સ્વામી એમ કહેતા કે અમને એક મહિનો અમારું બધું કાર્ય છોડીને અમને ત્યાં જવા દેજો ગુણાતીતાન સ્વામી પાસે સત્સંગમાં. કેમ? તો કે એમ કહેતા હતા ને કે વરાહમાં એક વાર 1 મહિનો સત્સંગ કરો. હા, ભલે મંદિરના રોટલા ખાઈને, તો મંદિરના રોટલા ખાઈને પણ સત્સંગ કરવો અને કરવો, જેથી કરીને આપણા કાંઈ દોષ અવગુણ જે કાંઈ છે એ કથા વાર્તાના સત્સંગ દ્વારા સ્વામી આપણને નિર્ગુણ કહેતા, કોઈમાં ગુણ ન રહેવા દે. ગુણ તો હોય બધામાં, પણ એ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ પરિવર્તન આપણી કરી દે. કે અવગુણમાંથી ગુણ જોવાની દ્રષ્ટિ છે આવા ગુરુ આપણને કરી દે. એટલે આપણે આફા ચોખ્ખા કરી દે. કીધું ને, અમને તો એક જન્મનો મરણનો રોગ ટાળતા આવડે છે. આપણી ગુરુ પરંપરામાં જો અહીંયા પહેલા સ્વામી છે ને, પુરાણી ગોપીનાથજી, પહેલા જો હનુમાનજીની બાજુમાં જ ગોપીનાથજી પુરાણી, એ હતા બાલ મુકુંદાસ સ્વામીના શિષ્ય હતા. એમનો પ્રસંગ કહું. સંત ચરિત્રમાં આવે છે, સંતો આપણી ગુરુ પરંપરા છે ને એમાં ગામ ભાચાનો એક પ્રસંગ છે કે આ ભાચા ગામ છે ઉનાની બાજુમાં આવેલું. ત્યાંના શેઠ ભગવાનદાસજી સ્વામી બધા ઉના આજુબાજુમાં જુનાગઢથી બધે સત્સંગ કરાવવા ગામડે જતા. પુરાણી સ્વામી એમનો પ્રસંગ. અને ગામડે સત્સંગ કરાવતા ભાચા ગામ પહોંચ્યા. અને ભાચા ગામના એક શેઠ ભગવાનદાસજી હતા. એ બહુ સારા સત્સંગી હતા અને સ્વામીનો ગુણભાવ. સ્વામી પાસે બેસતા, જ્યારે સ્વામી આવે તો દોડીને સેવા કરતા અને સ્વામીનો સત્સંગ કરતા. અને સ્વામીના કૃપાપાત્ર શિષ્ય હતા. અને આમ કહેવાય ને, વ્યવહારે બહુ સુખી હતા અને ઉદાર શેઠ હતા. પુરાણી સ્વામી દર વખતે સત્સંગમાં નાની મોટી સેવા કરતા. સંતો આવે તો દોડીને કરિયાણું, દૂધ ને એવું બધું લાવતા ભગવાન માટે ને એવું. તો એમનો પ્રસંગ છે, શેઠ ભગવાનદાસજી. એકવાર સ્વામી ભાચામાં શેઠ ભગવાનદાસજી હતા. તો તેમના બીજા એક ફ્રેન્ડ, જે વનમાળી શેઠ કરીને મુંબઈથી, એમના ફ્રેન્ડ કહેતા કે બિઝનેસ ફ્રેન્ડ હશે, શેઠ ત્યાં આવ્યા, એ ગામના જ હતા. તો ભગવાનભાઈએ એ શેઠને, વનમાળી શેઠને કીધું કે ગામમાં આવ્યો એટલે શું કીધું કે હું તો વાવરડા રામદાસ બાપુના દર્શને જાઉં છું. વનમાળી શેઠ હશે એ રામદાસ બાપુના શિષ્ય હશે, તો મુંબઈથી આવ્યા હતા તો ગુરુના દર્શન કરી એવું માનીને એના ફ્રેન્ડને કીધું ભગવાનદાસને કે હું વાવરડા રામબાપુના દર્શને જાઉં છું, તો તમે મારી સાથે ચાલો. કોને? ભગવાન શેઠને કીધું. એટલે
વાવરડાનું નામ આવ્યું એટલે કીધું કે ત્યાં તો સ્વામિનારાયણનું મંદિર છે અને એને સમાચાર ખ્યાલ હશે કે સ્વામી પુરાણી ગોપીનાથજી પુરાણી સ્વામી ત્યાં વાવરડા મંદિરે છે. તો વાત કરી એટલે તરત જ શેઠને કીધું કે ત્યાં તો સ્વામિનારાયણના પ્રતાપી એવા સંત વચન પુરુષ એ ત્યાં વાવરડામાં બિરાજે છે. તો ચાલો હું બી સાથે, તમે કહો છો તો આપણે બે જઈએ, રામદાસ બાપુને દર્શન કરશું ને મારા ગુરુ પુરાણી સ્વામી ન્યા જ છે એમને દર્શન કરશું. હાલો આપણે બંને સાથે ભાચાથી બંને વાવરડા આવ્યા ને ત્યાં દર્શન કર્યા. પહેલાં રામદાસના દર્શન કર્યા અને પછી ત્યાંથી સ્વામિનારાયણ મંદિરે આવ્યા. સ્વામી બંને આવ્યા, જોયા એટલે સ્વામીએ બળભરી ભગવાનની વાતો કરી 1 કલાક સુધી. વાતો સાંભળી અને જે મુંબઈથી શેઠ આવ્યા હતા ને વનમાળી શેઠ, એને શાંતિ થઈ. ભગવાનની વાતો કરીને એમાં ખૂબ રાજી થયા, રસ પડ્યો કે હું કોઈ દી સ્વામિનારાયણ સાધુ પાસે બેઠો નથી પણ અહીંયા મને બેસવાથી શાંતિ થઈ છે. તો પછી તો સ્વામીનો સત્સંગ પૂરો થયો એટલે પછી સ્વામી ભગવાનદાસ શેઠે સ્વામીને કીધું કે સ્વામી આ મારા ફ્રેન્ડ છે, એ વનમાળીદાસ છે, બોમ્બેથી આવે છે. એમને બહુ ત્યાં બોમ્બેમાં સારા બિઝનેસો છે, વેપાર ધંધા બહુ સારા ચાલે છે અને ઉદાર દિલના દેવ મંદિરમાં, ધર્મશાળામાં કે પાંજરાપોળમાં કે જૈન વાણિયા હતા એ બધે સેવાઓ બહુ કરતા અને ભગવાનના માણસ હતા. આવું બધું પશુ પક્ષીઓને કાંઈ અન્ન સારો, કોઈને ગમે ત્યાં દુખ્યો જાણીને તરત સેવા કરતા આવા છે. પણ એ કે એક પ્રોબ્લેમ છે, બધી રીતે સુખી છે પણ પેટે શું કહેવાય શેર માટીની ખોટ છે, એમને ત્યાં દીકરો નથી. એટલે આ બધા દયાળુ છે, એટલી બધી સેવા કરે છે. એમને ત્યાં કોઈ બી બ્રાહ્મણ સાધુ કે આવ્યા હોય તો ખાલી હાથે ન જવા દે, જમાડીને મોકલે. પણ આવું છે. હવે પુરાણી સ્વામીને ભગવાનદાસે ઓળખાણી કરાવીને આવું કીધું એટલે સ્વામી તરત જ ધ્યાનમાં વહી ગયા ને કીધું કે ભગવાનને સંભાળી અને કીધું, સંકલ્પ કર્યો કે ભગવાન તમારો સંકલ્પ જરૂર પૂરો કરશે, પણ ભાચા ગામનું જે તમારા ગામનું મંદિર છે ને એ બહુ જૂનું, આ જીર્ણોદ્ધાર કરવો પડે એવું છે, ખખડી ગયું છે મંદિર. તો એને જો તમે જીર્ણોદ્ધાર કરો તો તમારે ત્યાં ઠાકોરજી તમને સંતાન આપે. એટલે વનમાળી શેઠ તો હવે આવું દીકરા આપે અને મંદિર કરવામાં આમે એની પાસે પૈસા ટકે તો બહુ સુખી હતા. તો કોણ રાજી ન થાય, તરત રાજી થઈ ગયા અને કીધું સારું કે સ્વામી જેટલા પૈસા જરૂર હોય એટલા કહો ને તમે ભાચા ગામમાં મંદિર કરાવવાનું ચાલુ કરી દો. એટલે તરત જ આજ્ઞા મળતા સંતો પછી ભાચા પધાર્યા અને કામ ચાલુ કર્યું. આ બાજુ પુરાણી સ્વામીને આચાર્ય મહારાજનો પત્ર આવ્યો એટલે એ તરત વયા ગયા ને ધર્મવલ્લભ સ્વામી ત્યાં સ્વામીના સેવામાં હતા. એમને કીધું કે તમે મંદિરનું કામ ચાલુ કરો. ને શેઠ આવ્યા ને શેઠે પૈસા આપીને ગયા હતા જેટલા જરૂર પડે. થોડાક ટાઈમમાં પાછા શેઠ ત્યાંથી મુંબઈથી પાછા પધાર્યા ત્યારે મંદિરનું પોણું ભાગનું કામ પૂરું થઈ ગયું હતું, થોડુંક બાકી હતું લેવા જવાનું. એ લેવા જવાનું હતું, એ જાફરાબાદમાં હતું લેવા જવાનું. ઉના ત્યાંની હટાણું માર્કેટ કહેવાય ને, ઉનાથી પછી સ્વામી જવાના હતા. આમ તો બધી વસ્તુ ત્યાંની હતી ને, અટાણું હતું ને, અટાણું જાફરાબાદનું હતું અને ઉના પછી ત્યાં આવ્યા ને પછી સ્વામીને વાત કરીને ખ્યાલ પડ્યો એટલે કે તમે આવ્યા જ છો તો તમને હિસાબ સારો કરતા આવડે તો તમે એમ કરો ને, તમે આવો અમારી સાથે ખરીદી કરવા, આ લાકડા લેવા જવું છે. તો એણે કીધું કે ના, મારો ઉનામાં ફ્રેન્ડ છે નંદલાલભાઈ, એ બહુ સારા ને એકાઉન્ટ ને એવું બધું ફાવે છે, તો તમે એમને લઈ જાઓ. મને તો ગુમડું થયું છે, બહુ દુખે છે એટલે હું કંઈ ચાલી શકું એમ નથી. તો પછી સ્વામીનો આગ્રહ હતો કે ના, તમે જાઓ સાથે અમારી સાથે, નંદલાલભાઈની સાથે લઈ જઈશું, બંનેની સાથે લઈ જઈશું, તમે આવો. એટલે કે મને બહુ દુખે છે. તો જો સ્વામી કે સારું, તમને ગુમડું ફૂટી જાય ને થોડુંક પીડા ઓછી થાય તમે આવો. તો કે સારું, જો મને કાલ સવારે હું ચેક કરીશ, જો મને સારું હશે તો હું આવીશ તમારી સાથે. એટલે બીજે દિવસે એ ભગતને
ભગવાનદાસને સ્વપ્ન આવ્યું રાત્રે જ. સ્વપ્નમાં બાલ ઘનશ્યામ મહારાજને દર્શન કર્યા અને દર્શન થયા એટલે તરત જ ભગત મહારાજના ચરણમાં પગે લાગ્યા. પગે લાગીને મહારાજને પકડવાની કોશિશ કરતા હતા, ચરણ પકડીને. પણ મહારાજ જેવા ચરણમાં નમે મહારાજ દોડે, પાછળ પાછળ ભગત દોડે. એમ કરતાં કરતાં નીંદર એની ઉડી ગઈ, સ્વપ્ન પૂરું થઈ ગયું. જોયું તો એની પોતાની ગુંબળું તો એ તૂટી ગયું ને એની પીડા હતી એ શાંત થઈ ગઈ. તો સ્વામીને કીધું કે સ્વામી, તો મારું ગુંબળું તો ફૂટી ગયું છે ને મને જે દુખાવો હતો એ બધો શાંત થઈ ગયો. આવું કીધું તો સ્વામી કીધું કે તો અમારી સાથે આવશો તમે? એટલે તરત જ એવું કીધું એટલે કીધું કે ચાલો અમે તમારી સાથે આવીને. સંતો વહેલા સવારમાં વહેલા જાગીને 3 વાગ્યાને નીકળ્યા, ગાડા લઈને લાકડા લેવા નીકળ્યા. અને લાકડા લઈને એટલે જૂના જમાનામાં તો એવું હતું ને કે સાથે પાણી ને જમવાનું ને બધું લઈને જતા. જમવાનું તો લઈ લીધું છે પણ પાણી ભૂલાઈ ગયું હતું. તો ત્યાંથી પાછા રિટર્ન નીકળ્યા ત્યારે આમ તો જૂનો તડકો, અને તડકાનો ટાઈમ હતો, ઉનાળાનો ટાઈમ હતો, બહુ તડકો લાગતો હતો. શેઠને તો બોમ્બેથી આવ્યો હોય તો એ તડકામાં રહ્યા ન હોય. સંતોને બધા આવતા હતા બધી વસ્તુ લઈ. શેઠ જેમાં હતા એટલે તરસ બહુ લાગી હતી, રહેવાય એવું નહોતું. તડકો ઉપરથી સૂર્યદાદા તપતા હતા. કીધું સ્વામી કે સ્વામી પાણી હોય તો આપો. સ્વામી કે પાણી તો આપણે નથી લીધું, મનથી બોલાય એવું નથી, મને તકલીફ થવા મળે છે, તરસ નહીં છીપાય તો પ્રોબ્લેમ આવશે. એટલે સ્વામીએ જાણ્યું કે આ ભગતને બહુ તકલીફ છે, ભગવાન દાસને. એટલે આમ જોયું ત્યાં બાજુમાં નદી હતી અને અવાજ આવતો તો પક્ષીઓનો. એ સાંભળીને સ્વામી કીધું કે જાઓ તમે ઓલી સાઈડ જાઓ, તમને ત્યાં પાણી મળશે. હવે નંદલાલભાઈ હતા ને એ તો ભોમિયા હતા, બીજા ગાડાવાળા ભોમિયા હતા કે આ ઉનાળામાં ક્યાંય પાણી ન હોય. એ બધાને ખબર હતી પાણી નથી એમ. પણ સ્વામી આજ્ઞા કરી ભગવાન દાસને કે તમે જાઓ આગળ, નદી છે ત્યાં પાણી તમને વીવડો કે એવું કંઈક હશે, જાઓ. લોટો લઈને પછી ગયા તો ત્યાં વીવડો જોયો, એમાંથી પાણી પોતે પીધું ને લોટો ભરીને લઈને આવ્યા ને નંદલાલને કીધું આ પાણી. તો કે મારે વીવડો જોવા છે. એને તરત શંકા થઈ કે આ પોસિબલ નથી, તો તમે પાણી પીને આવ્યા? પોસિબલ નથી કે આ ભરીને આવ્યા, લ્યો ને પી લ્યો ને. પણ નંદલાલજી હતા એ ચતુર હતા કે આ શક્યતા નથી કે મને દેખાડો વીવડો. ત્યાં ગયા નદીમાં જોયું તો ત્યાં વીવડો થોડો હતો, કાંઈ નહોતો. કેમ તો કે સ્વામીએ સંકલ્પ પૂરો કર્યો અને મહારાજને પ્રાર્થના કરી હતી એટલે વીવડો ગળાયો હતો ને પાણી. ત્યાં ગયા અને વીવડો તો કાંઈ, જ્યાં જોયું તો કાંઈ નહોતું. અને પછી બધે જોયું પણ કાંઈ નહોતું. કે સ્વામી લેટ થતું હતું, બોલાય બંનેને, આવો ગાડામાં બેસો, આપણે લેટ દૂર થાય, દૂર જવું છે, થોડું મોડું થાય છે. તો કે સ્વામી નંદલાલભાઈ કે સ્વામી ત્યાં વીવડો હતો, આ પાણી લઈ આવ્યા, ક્યાંથી લઈ આવ્યા? તો એ કે ભગવાન એના માટે પાણીનો વીવડો બનાવી દીધો હતો. આવું કીધું કે ના ના મારે જોવું છે એ જ પાણી પીવું, પણ નહીં આ પાણી પી લ્યો, ત્યાં કાંઈ નથી, ભગવાને અમે પ્રાર્થના કરી હતી એટલે ભગવાને તમારી માટે પાણી આપ્યું. આવા ઘણા પ્રસંગો એ તમે આપણા એક્ઝામ આવવાની છે ને એ પુરાણી સ્વામીના પ્રસંગો છે, સારા સારા પ્રસંગો છે, વાંચજો. બીજા ટાઈમ નથી એટલે નથી કહેતો, પણ એ બધા પ્રસંગો સ્વામીના અને બહુ ઝાઝા વર્ષોના નથી, હમણાંના જ છે. તો કહેતા એને પછી નિશ્ચય પાકો થઈ ગયો સ્વામીમાં અને ભગવાનમાં, અને ધીરે ધીરે ભગવાનનું નામ લેવા મળ્યા. અને આ બાજુ મંદિર થઈ ગયું. તો સ્વામી પુરાણી સ્વામી બાલમુકુંદ સ્વામી છે, ગુણાતીતાન સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી એમના ગુરુ હતા. એમને બોલાવ્યા અને મંદિરનું જીર્ણોદ્ધાર થઈને પાછું એનું રિનોવેશન કરીને પાછું એની મૂર્તિ પ્રતિષ્ઠા કરી. એ પ્રસંગો બધા આમાં છે, આગળ પ્રસંગો એ બધા હવે તમે વાંચી લેજો. અને આ બધા પ્રસંગો અને આ બધું સાંભળવાથી એ તો એને પોતાના સંકલ્પ હતા, દીકરા નહોતા તો સંતોના આજ્ઞાથી મહારાજ એમને દીકરા આપ્યા. કહેતા દીકરા આપ્યા ને જન્મ મરણના રોગ, એટલે કહેતા ભગવાનના ધામમાં એને ભગવાનનો ભગત બનાવીને લઈ ગયા. તો આ પ્રસંગો, આ સ્વામીની વાતો, આ બધા મહારાજના ચરિત્રો, ભક્તોના ચરિત્રો, એ બધા ચરિત્રો એવા છે કે એ સાંભળીને એ પ્રમાણે રહેવાથી, એ સત્સંગ કરવાથી, એ પ્રમાણે સેવા કરવાથી, ભગવાનને રાજી કરવાથી, એ બધા સાધનો કરીને આપણે આપણા જીવનું કલ્યાણ કરવાનું છે.
સારું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હા, પૂજ્ય પુરાણી પૂજ્ય હરિપ્રસાદ સ્વામી, જો જોગી સ્વામી છે ને, નીચે એમાં સેકન્ડ ફોટો છે, સેકન્ડ ફોટો બીજા હરિપ્રસાદ સ્વામી. એમને પુણ્યથી એ 2007માં ધામમાં ગયા. એમનું થોડીક વાર આપણને બતાવશે. સ્વામી આમ તો જમણો હાથ હતા શાસ્ત્રીજી મહારાજનો. ગુરુ નિષ્ઠા હતી ને જે કહેતા એ કે દોડી દોડીને બધી સેવા કરતા ભંડાર આજીવન સંભાળ્યો છે. સ્વામીને ગમે ત્યારે બીજા સંતોને ખીજાવું હોય ને તો સ્વામી બીજા સંતોને ન ખીજાતા, આ સ્વામીને ખીજાતા, વાંક ન હોય તોય. કેમ તો કે આ સ્વામી એટલા બધા નિષ્કામીના ગુરુ ભક્તમાં હતા કે સ્વામીને સિવાય નીચે ડગતો નહીં. જ્યારે જ્યારે સ્વામી બીજાને ખીજાતા તો સ્વામીને કાંઈ વાંક ન હોય તો ખીજાતા, બીજાને કહેવા માટે સ્વામીને ખીજાતા, પણ સ્વામી ક્યારેય કોઈ દી સંકલ્પ નથી થયો. એ સંતોની અક્ષરવાસ થાય ને પુણ્યતિથિ નિમિત્તે આપણે એમને યાદ કરીશું. થોડીક વાર વિડીયો આપણે દર્શન કરશું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. તરવડા છે, તરવડા ગુરુકુળ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એમની અનુવૃત્તિમાં રહી અને પોતાનું શરીર આ સંસ્થામાં ભગવાનને ગુરુને રાજી કરવા માટે કહીશું છે. નિયમ ચેષ્ટા આરતી વગેરે મહારાજના પૂજાપાઠ એમનું જીવન હતું. છેલ્લા દિવસ સુધી આ 1.5 વર્ષની બીમારીમાં પણ ક્યારેય મહારાજથી આરતીથી માંડીને પોઢણિયા સુધી ચૂક્યા નથી. આવું ભગવતમય જીવન, સેવામય જીવન જીવી અને મહારાજના ચરણમાં પૂજ્ય સ્વામી પધાર્યા છે. છેલ્લે સ્વામીની આરતી ઉતારી સમૂહમાં આપણે સૌ દંડવત કરી અને સ્વામીને આપણે અહીંથી વિદાય આપીશું. અને તરોડા મુકામે 2 વાગે સ્વામીનો અગ્નિ સંસ્કાર વિધિ થશે. અહીંથી બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જે ભક્તોને સ્વામીની અંતિમ વિધિ સંસ્કારમાં જોડાવવું હોય અહીંથી બસમાં જોડાઈ શકશે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામ જોડી ભગવાન દોગલ જોડી શરણે શ્રેષ્ઠ દયાથી શરણે શ્રેષ્ઠ દયાથી દુઃખ નાયા છોડી જય દેવ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજે લખ્યા છે ને લક્ષણો સંતોએ, ધામમાં જાય ત્યારે જેમ મુવાળો કાઢે એમ જીવને લઈ લે. હાવ કૂણું શરીર જે જોયું હતું ને તમે, જેમ ઓલે હાથમાં પકડી રાખવું પડતું, તો એ અક્ષરધામમાં જાય એની નિશાની છે કે કડક શરીર ન થાય. અને હાવ કૂણું શરીર છે સ્વામીનું, એ તમે જોયું હશે બધાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શાંતિ શાંતિ શાંતિ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઋષભદેવ ભગવાન હતા તો એમના પુત્ર ભરતજી હતા. પણ આ બધા ભગવાનના અવતારોએ બ્લડ રિલેશનને ક્યારેય માન્યું નહીં. ભગવાન લોહીના સંબંધને માનતા નથી, એટલે એનું કલ્યાણ થાય એવું શાસ્ત્રમાં નથી કીધું. બધા કથાઓ આપણે જાણીએ છીએ કે દશરથ મહારાજાને શાપ થયો હતો, શ્રવણના માતા પિતાએ આપ્યો હતો. પણ ભગવાન રામચંદ્રજી ભગવાને એ શ્રાપને ખોટો ન કર્યો, હગા બાપ હતા તોય. શ્રી કૃષ્ણ ભગવાનના પુત્રોને એટલે યાદવોને શ્રાપ થયો હતો, એને ઋષિમુનિઓનો શ્રાપ થયો હતો. ઋષિમુનિઓની ઠેકડી કરવા ગયા હતા અને એમાં ઋષિમુનિઓને ક્રોધ થયો અને એને કીધું કે આના ઉદરમાંથી જે નીકળશે એ તમારા આખા કુળનું નિકંદન કાઢશે, એવો એને શાપ થયેલો. અભિમન્યુ અને એમના પુત્ર પરીક્ષિત મહારાજા, એ પરીક્ષિત મહારાજાનો જ્યારે જન્મ થયો ત્યારે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એનું ગર્ભમાં જ મૃત્યુ થઈ ગયું હતું.
અને જ્યારે જન્મ્યા ત્યારે મૃતક જન્મ્યા હતા. ત્યારે એમની માતા ઉત્તરા હતા, એ ભગવાન પાસે દોડીને ગયા કે મહારાજ, આ તમારા ભક્તનો એકમાત્ર વંશ તંતુ હતો, એ પણ મૃતક જન્મ છે. ઉત્તરા દેવીએ ભગવાનને બે હાથ જોડીને ખોળો પાથરીને પ્રાર્થના કરી કે મહારાજ તમે આનું કંઈક કરો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારિકા જતા હતા. એમણે રથમાંથી નીચે ઉતરી અને એવી પ્રતિજ્ઞા કરી કે આ શ્રી કૃષ્ણ ક્યારેય ભૂલમાં પણ રમતમાં પણ ખોટું ન બોલ્યા હોય તો આ પરીક્ષિત છે એ બેઠા થાય. હવે શ્રી કૃષ્ણ ભગવાન અને ક્યારેય ખોટું ન બોલ્યા હોય એ તો હાલતા ચાલતા બોલતા, પણ તોય પરીક્ષિત સજીવન થયા. એ સત્ય છે. એ શ્રી કૃષ્ણ ભગવાન નહીં તો ઉત્તરા હતા અને એના દાદા થાય ભાઈ પરીક્ષિતના યુધિષ્ઠિર મહારાજા, એ બહુ સત્યવાદી કહેવાતા. પણ સત્યવાદી ત્યારે યુધિષ્ઠિર મહારાજે પ્રતિજ્ઞા ન કરી, અને યુધિષ્ઠિર મહારાજે પ્રતિજ્ઞા કરી હોત તો પરીક્ષિત બેઠા ન થાત. કારણ કે સાચું સત્ય છે એ ભગવાનમાં ભરેલું છે અને એ કલ્યાણકારી સત્ય છે. એટલે એ ભગવાનની ઓળખાણ થવી એ બહુ કઠણ હોય છે. તમે જાણો છો કે મહાભારતના યુદ્ધ વખતે દ્રોણાચાર્યજી મહારાજને એવી પ્રતિજ્ઞા હતી કે અશ્વત્થામાનું જો મૃત્યુ થાય તો દ્રોણાચાર્ય પછી યુદ્ધમાંથી નિવૃત્તિ લઈ લે. હવે અશ્વત્થામાનું મૃત્યુ તો થાય નહીં કોઈ વાતે, એટલે શ્રી કૃષ્ણ ભગવાને કીધું, ભીમને આજ્ઞા કરી કે અશ્વત્થામા નામનો એક હાથી હતો અને એ હાથીને ભીમે ગદાથી મારી નાખ્યો. અને પછી બહુ જ દેકારો કરી મૂક્યો યુદ્ધમાં કે અશ્વત્થામા મરાઈ ગયો, અશ્વત્થામા મરાઈ ગયો. પણ ભીમને કોઈ સાચું ન માને, એટલે શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિર મહારાજાને કીધું કે તમે ડિક્લેર કરો કે અશ્વત્થામા મરાણું. પણ યુધિષ્ઠિર મહારાજા તો મહાસત્યવાદી, એટલે એ ખોટું બોલે નહીં. અશ્વત્થામા મરાણો નહોતો, દ્રોણાચાર્યજીનો દીકરો. એટલે શ્રી કૃષ્ણ ભગવાને બહુ ફોર્સ કર્યો કે તમારે બોલવાનું. એટલે યુધિષ્ઠિર મહારાજા અર્ધું બોલ્યા કે અશ્વત્થામા હતા, એટલું બોલે ને પછી નરોવા કુંજરોવા એવું બોલી ગયા. અને યુધિષ્ઠિર મહારાજા એટલું બોલ્યા તો ભીમે નગારાનો એટલો બધો અવાજ કરી મૂક્યો કે એ દ્રોણાચાર્યને સંભળાણું નહીં. દ્રોણાચાર્ય એકદમ હથિયાર છોડીને બેસી ગયા અને દ્યુષ્ટદ્યુમ્ને એનું માથું કાપી નાખ્યું અને દ્રોણાચાર્ય નિવૃત્ત થઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે યુધિષ્ઠિર મહારાજાને એમ કેમ બોલાયું અને શ્રી કૃષ્ણ ભગવાન બોલી ગયા હોત તો શ્રી કૃષ્ણ ભગવાન તો મૂર્તિમાન સત્ય કહેવાય. પણ વાલા ભક્તો, જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હોય ત્યારે આવું હોય. જેટલી યુધિષ્ઠિર મહારાજાની માર્કેટ વેલ્યુ હતી એટલી શ્રી કૃષ્ણ ભગવાનની નહોતી. અને જો યુધિષ્ઠિરની માર્કેટ વેલ્યુ હોય ને એટલી શ્રી કૃષ્ણ ભગવાનની હોય તો યુધિષ્ઠિર મહારાજા પાસે બોલાવવાની જરૂર ન પડે. એટલે કોણ ઓળખી શકે શ્રી કૃષ્ણ ભગવાનને? એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે એના લક્ષણો એ કરીને એ ભગવાન છે અને લક્ષણો એ કરીને સંત પુરુષો છે. એટલે સાધુ રાજાના રૂપમાં હોય ત્યારે ભગવાનના લક્ષણો જુદા હોય, અને સાધુના રૂપમાં હોય વ્યાસ ભગવાન, કપિલ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, એ બધા સાધુના વેશમાં ભગવાનના અવતાર હતા. અને એને પણ ઓળખવા પડે. સાધુને ઓળખ્યા વિના એમને એવી રીતે કોઈનું કલ્યાણ શક્ય નથી. એટલે સાધુને પણ ઓળખવા જોઈએ. હવે ઓળખવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે માણસોને. ગુણાતીતાનંદ સ્વામીએ તો એવું કીધું કે અમે 4 ઘાટી જીવને માટે વિચારી રાખી છે. એ 4 ઘાટી શું? તો કે એક તો ભગવાનને ઓળખવા,
સાધુને ઓળખવા, દેહમાંથી હેત તોડીને જીવમાં કરવું, આ લોકમાંથી હેત તોડીને ભગવાનમાં કરવું. આ 4 ઘાટી છે. એમાં ઘાટી એટલે બહુ અઘરો રસ્તો. તમે ત્યાં જાણો છો આ ઘાટનો રસ્તા હોય એટલે એ બહુ અઘરો રસ્તો હોય, એ જલ્દી પાર ન થઈ શકે. એટલે એ ઓળખાણ થવી બહુ કઠણ છે. ઓળખાણ માટે બહુ સરસ આપણે એક ઘણી વખત દ્રષ્ટાંત દઈએ છીએ કે દમયંતીનો જ્યારે સ્વયંવર થયો ત્યારે દમયંતી ત્રિલોકીમાં પ્રખ્યાત હતા. એનું રૂપ જોઈને બધાને એને વરવાની ઈચ્છા થઈ. પણ દમયંતી પોતે તો નળ રાજાને વરેલા હતા, મનથી વરેલા હતા. હજી એનો સ્વયંવર બાકી હતો. નળ રાજાને પણ ખબર હતી કે દમયંતીને નળ રાજાને વરવાની ઈચ્છા છે. પણ દેવતાઓને હોતે ઈચ્છા થઈ કે અમે દમયંતીને વરીએ. દેવતા જો એના રૂપમાં આવે તો દમયંતી એને હાર પહેરાવે નહીં. એટલે દેવતાઓએ નળ રાજા પાસે જઈ અને વરદાન માગ્યું. 4 દેવતાઓ ગયા અને કે તમે અમને તમારો વેશ અને તમારું રૂપ ધારણ કરવાની પરમિશન આપો. ઘણી વખત એવું હોય ને કે પરમિશન, કોઈની ટ્રેડમાર્ક હોય તો એની પરમિશન વિના આપણે કંઈ એનું યુઝ ન કરી શકીએ. એમ આ નળ રાજાનું રૂપ છે એની પરમિશન લેવા દેવતાઓ આવ્યા. નળ રાજા બહુ ઉદાર હતા અને ભોળા હોતે હતા. એટલે એને કહી દીધું કે જાઓ તમને રૂપ ધારણ. એટલે રૂપ ધરવાની શક્તિ તો દેવતાઓમાં હતી જ, પણ પરમિશન વિના ધરી ન શકાય. એટલે પરમિશન લઈને ગયા. દમયંતીનો સ્વયંવર હતો. નળ રાજા પહેલાથી પહોંચી ગયા હતા, પહેલી લાઈનમાં બેઠા હતા. એટલે 5-5ની રો છે. એટલે નળ રાજા વચ્ચે બેઠા હતા. તો ઓલા દેવતાઓ નળ રાજાનું રૂપ ધારણ કરી અને 2 બાજુ બબે ગોઠવાઈ ગયા. એને વિચાર એવો કર્યો કે દમયંતી કાં તો આ બાજુથી આવશે ને કાં તો આ બાજુથી આવશે. એટલે કાં તો પહેલે હાર પહેરાવે ને કાં તો છેલ્લે પહેરાવે. એટલે આપણે કાંઈ વાંધો નહીં, આપણો નંબર લાગી જશે. પણ દમયંતી એના પ્રભાવથી આવ્યા હાર લઈને. એક હારે 5 નળ. એમાં નળમાં એવું થયું કે પેલા જયારે નળ ખોલ્યો તેમાં પાણી ન મળે, 2 ખોટા ડમી નળ હતા. અને આ બાજુથી જોયું તો ન્યાય ડમી નળ હતા, એક જ નળ સાચા હતા. એટલે એને હાર પહેરાવી દીધો. એટલે જે વસ્તુની માર્કેટ વેલ્યુ હોય એનું ડુપ્લિકેશન બહુ થાય. શ્રી કૃષ્ણ ભગવાનની માર્કેટ વેલ્યુ બહુ હોય છે અને સેકન્ડ નંબરમાં સાધુઓની માર્કેટ વેલ્યુ હોય છે. એટલે એનું ડુપ્લિકેશન બહુ થાય. તમને ખ્યાલ હોય તો અત્યારે ભારતમાં લગભગ 300 થી 400 ભગવાનો વર્તે છે અને 400 ભગવાન આટા મારે છે. જો એમાં એ સાચા ભગવાન તો છે નહીં, ભૈયા ગયા ને આ પાછા ડુપ્લિકેશન અહીં બધા રહે. એટલે એને ઓળખવા તો બહુ કઠણ પડે. એટલે શાસ્ત્રમાં એવું કીધું કે એના લક્ષણો જાણીને એ ભગવાનને આશરો કરે તો જ એનું કલ્યાણ થાય. અને જો ઓળખાણ ન હોય અને ભટકાય તો અકલ્યાણ થાય. સાચું એનું કલ્યાણ ન થાય. ઓલા લૂંટીને વયા જાય અને આપણને શીશામાં પૂરીને માથે બૂચ મારી દે. એટલે ભગવાન 300-400 સાધુનો તો બહુ કહેવાય નહીં. સાધુ તો 300-400 છે નહીં. આપણા ભારતમાં 1 લાખ સાધુઓ છે, લાખ કરતાંય વધારે છે. એટલે એ કહેવાય નહીં. પણ ભગવાન છે એ બૂચ મારીને વયા જાય. એટલે ભગવાનની ઓળખાણ છે એ બહુ જરૂરી છે. અને ઓળખાણ થયા પછી એનો આશ્રય થાય તો મહારાજ કે એના જીવનું કલ્યાણ થાય. ઓળખાણ થયા વિના હગા દીકરા હોય તો પણ એનું કલ્યાણ ન થાય. વ્યાસ ભગવાને એવું લખ્યું કે દુર્ભગો બતલોકોયમ યદ વસ્તુ નિતરામપી. આ લોક છે એ દુર્ભાગ્યો છે કે ભગવાનને ઓળખી ન શકે, પણ એના દીકરા પણ એને ઓળખી ન શક્યા હગા બાપને કે આ અમારા ભગવાન છે, અમારા પિતા છે એ ભગવાન છે. એટલે ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા હોય અને મનુષ્ય જેવા હોય ત્યારે એમને ઓળખવા બહુ કઠણ હોય છે. એટલે મહારાજે અહીંયા એવું કીધું કે ભગવાનના અવતાર થયા હોય એ રાજા રૂપે હોય અથવા તો સાધુના રૂપમાં હોય તો પણ એને ઓળખીને એનો આશ્રય કરે ત્યારે એનું કલ્યાણ થાય છે. બીજો નંબર મહારાજે એવું કીધું કે ભગવાનના અવતાર સદાકાળ પૃથ્વી ઉપર હોતા નથી.
પણ ભગવાનના સાધુ છે એ સદાકાળ માટે હોય છે એવું શાસ્ત્રમાં લખ્યું. આ પૃથ્વી ક્યારેય વાંજણી ન હોય. ભગવાનના એકાંતિક સાધુ પૃથ્વી ઉપર હોય જ. હવે એને પણ ઓળખવા પડે અને એને ઓળખવા માટે પણ માણસને એના લક્ષણોને જાણવા પડે. હવે આટલા બધા ભાગવતમાં લક્ષણો કીધા, આપણે કોઈ દી ભાગવત ભાળ્યું ન હોય અને સાંભળ્યું માંડવું હોય ને એ તો સાધુએ સંભળાવ્યું હોય એ જ હોય, બીજું કાંઈ હોય નહીં, એટલે એનાથી આપણને ઓળખાણ થાય નહીં. પણ એક સુભાષિતમાં બહુ સરસ સાધુના લક્ષણ લખ્યા અને માણસોને બધાને ખ્યાલ આવી જાય એવા છે. સુભાષિતમાં એવું લખ્યું કે વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય ખલસ્ય સાધો વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. લોકમાં માર્કેટ વેલ્યુ હોય એવા 3 વસ્તુ છે: વિદ્યા, ધન અને શક્તિ. વિદ્યા, ધન અને શક્તિ. શક્તિ એટલે સત્તા પણ ગણાય. એટલે વિદ્યા જેનામાં હોય વધારે તો માણસો એને માન આપે. પછી ધન વધારે હોય તો ધનવાન માણસો પણ એ લોકમાં પ્રસિદ્ધ હોય. અમારે જ્ઞાન સ્વામી બહુ સરસ, મને છંદ આવડતો નથી પણ એ બે શબ્દો યાદ રહી જાય છે, કેમ કે માખ્યુંનો તો માળો હોય ને ગલોફામાં ગાળ્યો હોય ને, એ જોરદાર છંદ બોલે સ્વામી. તોય પણ જેની પાસે એ હોય એ બહુ પૂજ્ય ગણાય છે, એટલે આ માનને પાત્ર ગણાય છે બધા. પણ ધન, વિદ્યા અને શક્તિ એ કોઈને સાધુ બનાવી ન શકે અને અસાધુ પણ ન બનાવી શકે. એટલો એનો અર્થ એવો નહીં કે જે ધન હોય એ બધા અસાધુ અને શક્તિ હોય, વિદ્યા હોય એ બધા અસાધુ, એવું ન હોય. પણ સુભાષિતમાં બહુ સરસ કીધું કે એનો મિનિંગફુલ સારો ઉપયોગ કરે તો એ સાધુ, અને મિનિંગલેસ ઉપયોગ કરે અને પોતાના કલ્યાણમાં નડે એવો ઉપયોગ કરે તો એ બાધુ. આપણે એમ કહે છે ને ઘણે કે ભાઈ જોયા હો તો સાધુ બાધુ કોઈ છે ને એમ, એટલે થોડીક સાધુની મોટી ફોજ હોય એમાં થોડાક બાધુ હોતે બેઠા હોય અને એ સાધુ ને બાધુ બધા હરખા વેશમાં હોય. હરખા વેશમાં હોય તો એમાંથી ઓળખવા બહુ કઠણ પડે. તો એને ઓળખવા માટે એટલો જ માણસે યાદ રાખવું જોઈએ કે માણસના પ્લસ પોઈન્ટ ભગવાને આપણને આપ્યા હોય છે. કોઈને ધન સંપત્તિ આપી હોય, કોઈને વિદ્યા આપી હોય, કોઈને સારા ગુણ આપ્યા હોય, સ્કિલ આપી હોય, પણ એ પ્લસ પોઈન્ટનો ઉપયોગ પોતાના જીવના કલ્યાણને માટે વાપરતા હોય તો એ બધા સાધુ. પછી લુગડા ગમે તે હોય, સફેદ લુગડા હોય કે ભગવા લુગડા હોય તો પણ એ સાધુ કહેવાય. શાસ્ત્રકારો એને સાધુ કહે. ખલસ્ય સાધુ વિપરીત મેતત જ્ઞાનાય દાનાય ચ રક્ષણાય. એ વિદ્યાને જ્ઞાન માટે વાપરે પણ એ બીજાના જ્ઞાન માટે વાપરે. શક્તિ છે એ બીજાના સહાય માટે વાપરે. ધન છે એ પણ બીજાના કલ્યાણને માટે વાપરે તો એને સાધુ પુરુષો કહેવામાં આવે છે. સાધુની પાસે ધન ન હોય પણ સાધુની પાસે સદગુણ હોય છે. એ સદગુણો છે એ બીજાના કલ્યાણને માટે વાપરે. આપણે ઘણી વખત કહીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે પોતાની શક્તિ છે એ આ માર્ગે વાપરી, અનેકના કલ્યાણ થાય એમ વાપરી. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા હતા, હું ઘેરે હોત અને ગ્રસ્તાશ્રમમાં હોત તો ગામનો સરપંચ થયો હોત અથવા તો બહુ જિલ્લામાં તાલુકામાં આગળ આવ્યો હોત. પણ આપણે વાલા ભક્તો તમે જાણો છો કે 1 લાખથી વધારે તો ગુરુકુળમાં ભણીને ગયા છે. તો 1 લાખ જીવને શાસ્ત્રીજી મહારાજે પોતાની ઓળખાણ કરાવ્યા વિના સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા. એવું એક પાત્ર તો બતાવો કે એક વ્યક્તિએ 1 લાખ જીવને સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા હોય અને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી હોય. આને કહેવાય પોતાની શક્તિનો ઉપયોગ છે એ પોતાના અને બીજાના સારા માટે અને કલ્યાણને માટે વાપરે તો એનું નામ સાધુતા કહેવાય. બાકી તો ઘણી વખત અમે ભણી ગયા હોઈએ અને અમે બહુ જ વિદ્યા જાણતા હોઈએ તો એનો ઉપયોગ અમે બહુ થાય તો વધારે
ફાળો એકત્ર કરવામાં કરીએ તો એ મિનિંગફુલ ઉપયોગ ન કહેવાય. મિનિંગફુલ ઉપયોગ તો એ કહેવાય કે અનેકના કલ્યાણને માટે પછી જો એ કરે તો એ મિનિંગફુલ ઉપયોગ કહેવાય. એટલે શાસ્ત્રમાં સાધુના લક્ષણ એવા કીધા અને એની જો એને ઓળખાણ થાય અને એના કહેવા પ્રમાણે ભગવાનનો આશ્રય કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય. અને મહારાજે કીધું કે બેમાંથી એકે ક્યારેક ન મળે એવી જગ્યાએ આપણે દૂર રહ્યા ગયા હોય પ્રારબ્ધ યોગે કરીને, અને તો મહારાજ કે ભગવાનની મૂર્તિનો આશ્રય કરે, પોતાના ધર્મમાં રહે અને ભગવાનની નવતા ભક્તિ કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય. કારણ કે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના આત્મકલ્યાણ માટે આપ્યો છે. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ ખાલી વેપાર કરવા જ નથી આપ્યો, ખાલી ધંધો કરવા જ માટે જ નથી આપ્યો. ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એ પોતાના જીવનું કલ્યાણ જન્મ મરણમાંથી છૂટવા માટે આપ્યો છે. જો મનુષ્ય દેહ પામીને પોતાને જન્મ મરણમાંથી છૂટવાનો કોઈ ઉપાય જ આપણે ન કર્યો હોય તો આપણો મનુષ્ય દેહ છે એ ફેલ ગયો કહેવાય. એટલે વાલા ભક્તો, આમાં પ્રશ્ન પૂછ્યો પાટીદાર ભગુભાઈએ કે મહારાજ આ જીવનું કલ્યાણ કેમ થાય? તો મહારાજે બહુ સરસ 3 ઉપાય કીધા. એક તો ભગવાન પૃથ્વી ઉપર હોય તો એનો લાભ લઈ લેવો, એને ઓળખીને એનો આશ્રય કરવો, અને ભગવાન પૃથ્વી ઉપર ન હોય તો ભગવાનના સંત પુરુષો એ જરૂર વિચરતા હોય. સંત પુરુષો તો લાખોના હિસાબે હોય છે, પણ છતાં પણ મહારાજે એવું કીધું કે સાચા સંત પુરુષોની ઓળખાણ જો એને થાય અને એની આજ્ઞા પ્રમાણે ભગવાનનો આશ્રય કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એવું જ કીધું કે પોતામાં જોડે તે અસંત અને ભગવાનમાં જોડે તે સંત. એટલા માટે મહારાજે એવું કીધું કે એ સંત પુરુષની ઓળખાણ ત્યાં પછી એ ભગવાનમાં જોડાય એની આજ્ઞાથી અને ભગવાનની ભક્તિ કરે તો પણ આ મનુષ્ય દેહે પોતાના જીવનું કલ્યાણ થાય. અને એનો પણ જોગ ન થયો હોય તો ભગવાનની મૂર્તિનો આશ્રય કરે અને નવધા ભક્તિ કરે અને પોતાના ધર્મમાં રહે, મહારાજની આજ્ઞામાં રહે તો પણ એના જીવનું કલ્યાણ થાય છે. મહારાજે ટૂંકમાં પણ સારરૂપ એવું કહી દીધું કે જીવનું કલ્યાણ કેમ થાય. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને મહારાજની ઓળખાણ થાય. આ સત્સંગ છે એ મહારાજની ઓળખાણ કરાવવા માટે છે, અને આપણને મહારાજની ઓળખાણ થાય અને મહારાજનો આશ્રય આપણા જીવમાં દ્રઢ થાય તો આપણું આ મનુષ્ય દેહ છે એ સાર્થક બને અને સફળ થયું કહેવાય. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જીવમાં મહારાજનો દ્રઢ આશ્રય થાય. સહજાનંદ સ્વામી મહારાજ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે હરિભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામીએ ખૂબ સરસ આજની કથા તો ખૂબ સરસ હતી આપણા માટે કે સ્વામીએ વાત કરીને કે સંતને કેવી રીતે ઓળખવા. તો એક શોર્ટમાં ગુણાતીતાનંદ સ્વામીનું વાક્ય છે ને કે સંતમાં જોડે ભગવાનમાં જોડે એ સાચા સંત. અને સ્વામીએ એ પણ વાત કરી કે મનુષ્ય દેહ છે એ આપણને ખરેખર ભગવાનમાં ધામમાં જવા માટે એટલે કે આ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થવા માટે આપ્યો છે. તો આપણે એનો ઉપયોગ મનુષ્ય દેહનો એવી રીતે કરવો જોઈએ. સાથે સ્વામીએ 4 ઘાટી કીધી ગુણાતીતાનંદ સ્વામીની. આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું તો ખરેખર ખૂબ બળભરી વાતો છે, પણ 4 ઘાટીમાં જે સંતને ઓળખવા, ભગવાનને ઓળખવા અને દેહમાંથી હેત તોડી જીવમાં કરવું
અને જગતમાંથી હેત તોડી ભગવાનમાં કરવું. 4 ઘાટી જો આપણે આવી જાય તો આપણું કામ થઈ જાય. સરસ. આપણે હવે આજની એનાઉન્સમેન્ટ જોઈ લઈએ. આજના જે સત્સંગ સ્પોન્સર છે તે સંદીપભાઈ પટેલ. સંદીપભાઈએ 10 સત્સંગ સભામાં સ્પોન્સર થવાનો સંકલ્પ કરેલ. આ એમની 7મી સભા છે. હજુ પણ એ આવતી 3 સભામાં સત્સંગ સભાના સ્પોન્સર છે એમના દીકરીઓના જન્મદિવસ નિમિત્તે. તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ લાંબુ દીર્ઘાયુષ્ય આપે, તંદુરસ્ત રાખે અને સાથે જે કંઈ તેમના જે સંકલ્પો છે એ મહારાજ પૂરા કરે એવી આપણે મહારાજને પ્રાર્થના કરીએ. સાથે આપણે જે માસિક યજમાન ભક્તો છે એમને યાદ કરીએ તો એ અજીતભાઈ પંડ્યા, પાર્થ ઘનશ્યામભાઈ પટેલ અને કૃષ્ણા અશોકભાઈ પટેલ અને સાથે એક મહિલા ભક્ત છે. તો મહારાજ આ સર્વે ભક્તોના સંકલ્પ પૂરા કરે અને એમનો સંબંધ દ્રઢ કરાવે એવી આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને એકવાર તાળીઓથી વધાવીએ બધા ભક્તોને. હવે કેલેન્ડર જોઈએ તો આપણે આવતીકાલે રવિવાર સંતો પધારવાના છે, એટલે આ સાંજ સુધીમાં સંતો આવી જશે. જો કોઈને ટાઈમ હોય તો સંતોના દર્શનને આવવું હોય તો આવી શકો, રવિવાર છે તો. ત્યાર પછી નવેમ્બર 26 મંગળવારે ઉત્પત્તિ એકાદશી છે અને ગુરુકુળની પારિવારિક ઓનલાઈન સભા છે. જે કોઈ ભક્તોને અનુકૂળતા હોય એ જરૂરથી જોડાજો. ખાસ કરીને આ સભાનો એક વિશિષ્ટ કાર્ય એવું છે કે આપણને એમાં સત્સંગ વિશે જાણવા મળે, સાથે બધા સંતોના દર્શન પણ થાય. અહીંયા બેઠા બેઠા આપણે બધા સંતોના દર્શન કરી શકીએ. એટલે જે ભક્તોને અનુકૂળતા હોય એ જરૂરથી ઓનલાઈન જોડાજો. ત્યાર પછી ડિસેમ્બર 5 આપણી 205મી વચનામૃત જયંતિ આવે છે. તો વચનામૃત જયંતિનું ખરેખર આપણે થોડું વહેલું ચાલુ કરવાનું હતું, કારણ કે આ વર્ષે આપણે વચનામૃત ઉપર વધારે ભાર દઈને અને વચનામૃતનું વાંચન વધારે કરવું એવું આપણે નક્કી કરેલું. જે ભક્તો આપણે ટેક્સાસ બ્રહ્મસત્રમાં આવેલા એમને ખ્યાલ છે. તો પણ આપણે જે ભક્તોને અનુકૂળતા હોય એ આપણે સંતો આવે તો એના આગળનો કઈ રીતે વચનામૃત જયંતિની ઉજવણી કરીશું એ નક્કી થશે. નેક્સ્ટ કરજો. એટલે ડિસેમ્બર 5મી આમ તો વચનામૃત જયંતિ છે, પણ ડિસેમ્બર 7 શનિવાર આવે તો એમના અનુષ્ઠાનના ટોપિકમાં આપણે એવું કરી શકીએ કે વચનામૃત વાંચનનો નિયમ હોય લેવું, વચનામૃત સાંકળી તૈયાર કરવી, વચનામૃતનું વિશેષ વાંચન કરવું, જો કરતા હોય તો થોડું વધારે કરવું, અને વચનામૃતના પ્રશ્નો કોઈ હોય તો એ લખીને આપણે સંતોને પૂછી શકીએ. અને આ સિવાયના સંતોને પૂછીને પણ કોઈ નિયમ લેવો હોય તો લઈ શકીએ. પણ થોડા ઘણા ભક્તો પણ વચનામૃતની સાંકળી અથવા તો વચનામૃત જે કાંઈ કંઠસ્થ કરી શકો એ કરજો. અને આપણે બાળ સંસ્કારના ટીચરો છે એ બાળકો પાસે પણ થોડુંક વચનામૃત વિશે કરાવશે. તો વચનામૃત જયંતિનું આપણે એ રીતે અનુષ્ઠાન કરીશું. ત્યાર પછી આપણે બાળ સંસ્કાર શિબિર ખૂબ નજીક આવી ગઈ છે. વિન્ટર શિબિર છે આપણી આ 2nd શિબિર. તો આમ તો આપણે હજુ તારીખ નક્કી નથી કરી, પણ એપ્રોક્સિમેટલી ડિસેમ્બર 25 અથવા તો જાન્યુઆરી 20નો વીક છે કે જેમાં બાળકોને સ્કૂલમાં રજા હોય એ વીકમાં આપણે નક્કી કરીશું. કાલે સંતો આવી જાય પછી આગળનો ખ્યાલ આવે. પણ આ સિવાય માતા પિતાને કોઈને જે કોઈ પેરેન્ટ્સ છે બાળ સંસ્કારના વિદ્યાર્થીઓના, તો એમને કોઈ પેલું અગવડતા હોય આ વીકમાં અથવા તો જરૂરથી જણાવશો, જેથી કરીને ફીડબેક આવે તો ખ્યાલ આવે આપણને એક્ઝેક્ટ વધારેમાં વધારે બાળકો કયા વીકમાં થાય એના માટે. કેમ કે જાન્યુઆરી 20માં માર્ટિન લુથર કિંગ ડે છે, એટલે સ્કૂલમાં જનરલી રજા હોય, તો એ વખતે આપણને 3 દિવસનો વીકેન્ડ મળે. અને બાળ સંસ્કારનો વિષય એ ખૂબ સારો છે કે ધર્મ એટલે શું, એટલે કે ધર્મની શક્તિ કેટલી છે, પાવર ઓફ ધર્મ. એટલે એના ઉપર આ થીમ છે કે પાવર ઓફ ધર્મ, એના ઉપર આ શિબિર છે. અને વધારે જે કોઈને પ્રશ્ન હોય તો એ રિંકુભાઈને પૂછી શકો છો. હવે આજે આપણે અલ્પેશભાઈએ થોડી આપણે સત્સંગ એક્ઝામના મટીરિયલમાંથી થોડી આપણને સંત ચરિત્ર અને મુક્તાનંદ સ્વામીનું ચરિત્ર એ આપણને કીધું. તો સર્વે ભક્તો વાંચતા હશો અને વાંચતા રહેજો. આપણે આજે એના ઉપર થોડો પ્રશ્નોત્તરી કરીશું, પણ ખાસ બધા અનુસંધાન એવું રાખજો કે જેટલું પણ વંચાય એટલું વાંચજો
અને પરીક્ષા આપવાનો એક સંકલ્પ કરજો. કેમ કે સારો સંકલ્પ છે ને એ પણ એક મોટું પુણ્યનું કામ છે એવું આપણા શાસ્ત્રોમાં કીધું છે. એટલે સંકલ્પ જરૂર કરજો કે આપણાથી પરીક્ષા અપાય. રવિવારનો દિવસ હોય છે અને હાર્ડ કોપીમાં પણ આપી શકો છો અને ઓનલાઈન પણ આપી શકો છો. એટલે જરૂરથી એવો સંકલ્પ રાખજો. અને કોઈને મટીરિયલની હાર્ડ કોપી પ્રિન્ટિંગ કોપી જોતી હોય તો એ પણ આપણી પાસે ઉપલબ્ધ છે, તો તે પણ લઈ શકો છો. તો આવતી સભામાં આપણે 5 અને 6 ચેપ્ટર ઉપર જ ક્વિઝ રાખીશું. કેમ કે 5 અને 6 ચેપ્ટર બંને છે એ વચનામૃત અને સંતચરિત્રમાં થોડા મોટા છે. એટલે આ વીકમાં પણ આપણે એનું જ વાત કરી હતી કે આ વીકમાં પણ એના ઉપર જ પ્રશ્નોત્તરી કરવાની છે અને આવતા વીકમાં પણ એના ઉપર જ કરીશું, જેથી કરીને વચનામૃતમાં ખાસ ક્વેશ્ચનમાં આપણે થોડા અટવાતા હોઈએ તો એમાં થોડી સરળતા રહી, ડબલ વાંચન થઈ જાય તો. ઓકે, હવે આ વીકમાં જે ભક્તોના જન્મદિવસ છે, આમ તો એક જ ભક્ત છે, શિરીષભાઈ ખેરડિયા, નવેમ્બર 18. આમ તો શિરીષભાઈ અત્યારે વડતાલ ધામના દર્શને ગયેલા છે. ઘનશ્યામભાઈ ને શિરીષભાઈ ને આપણે યોગેશભાઈ ને ઘણા બધા ભક્તો આપણા સૌ વતી વડતાલ ધામના દર્શને ગયેલા છે. તો આપણે શિરીષભાઈને એકવાર તાળીઓથી વધાવીએ અને મહારાજ એમને દીર્ઘાયુષ્ય આપે એવી આપણે પ્રાર્થના કરીએ. હવે આપણે સત્સંગ ક્વિઝ. પહેલો પ્રશ્ન છે મહિલા ભક્તો માટે. ગઢડા પ્રથમનું 22મું વચનામૃતનું ટાઇટલ શું છે? આ આપણો કોર્સમાંથી જ છે. ઓકે, પ્રશ્ન વચનામૃતનો નથી. આપણો જે કોર્સ આપેલો છે એમાં જે 3 વચનામૃત આપણને ગયા વખતે પણ અલ્પેશભાઈએ 3 વચનામૃત લીધેલા અને ટકોર પણ કરેલી કે યાદ રાખજો એમ. તો એનું ટાઇટલ શું છે? બહુ વેરી ઇઝી ટાઇટલ છે. પુરુષ ભક્તોમાં કોઈને ખ્યાલ છે વચનામૃત ગઢડાનું 22મું? પિયુષભાઈ? સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું, એ એનું ટાઇટલ છે. સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા બરાબર છે, આ એમનું ટાઇટલ છે. હવે આ સાચું ખોટું છે પુરુષ ભક્તો માટે. ભજન કરવા પ્રશ્ન થોડો મોટો છે એટલે થોડોક ધ્યાનથી વાંચજો અથવા સાંભળજો. ભજન કરવા બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ રાખે, પછી બીજી ક્રિયા કરે ત્યારે ભગવાનમાં વૃત્તિ ન રાખે, તો જ્યારે ભજન કરવા બેસે ત્યારે પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર થાય નહીં. સાચું છે? તો ઉપરની લાઈનમાં તો એવું લખ્યું છે કે ભજન કરવા બેસે ત્યારે ભગવાનમાં વૃત્તિ તો રાખે છે, તો પછી કેમ લખ્યું કે વૃત્તિ સ્થિર ન થાય? હા, અભ્યાસ જરૂરી છે. મહારાજે એવું કીધું કે એક વખત તમે વૃત્તિ ભગવાનમાં ભજન કરતાં કરતાં વૃત્તિ રાખો તો પણ એનો અભ્યાસ જરૂરી છે. એટલે એ સાચું છે. મહારાજ કહે છે હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને વિશે ખાલી જગ્યા રાખવાનો અભ્યાસ કરવો. મહિલા ભક્તો માટે છે. મહિલા ભક્તોમાં કોઈ આન્સર આપો. ખાલી જગ્યા પૂરવાની છે. હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને વિશે ખાલી જગ્યા રાખવાનો અભ્યાસ કરવો. શું કીધું નૈનાબેન? પુરુષ ભક્તોમાં ભગવાનમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, એટલે કે ભગવાનમાં ચાલતા ચાલતા ભગવાનમાં વૃત્તિ રહે એવો અભ્યાસ કરવો. આપણે આગળના પ્રશ્નમાં એ તો જવાબ આવી ગયો હતો. જવાબ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો, જેથી કરીને આપણને કાયમ માટે ભગવાન યાદ રહે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન આ પુરુષ ભક્તો માટે છે. કાર્યાણીનું 4થું વચનામૃત કોના દરબારમાં બેસીને લખાયું છે? જીવા ખાચર, ઉકા ખાચર, એભલ ખાચર કે વસ્તા ખાચર? વસ્તા ખાચર? ખૂબ સરસ. વસ્તા ખાચર કાર્યાણી છે એ વસ્તા ખાચરનું ગામ છે. મહિલા ભક્તો માટે છે. દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે? આ પ્રશ્ન કોણે પૂછ્યો અને કોને પૂછ્યો? થોડો ઓકવર્ડ પ્રશ્ન છે પણ બહુ સરળ છે.
ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યો કે શુક મુનિએ ભજનાનંદ સ્વામીને પૂછ્યો કે મુક્તાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો કે ભજનાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો? આમાં બે કોમન સંતો છે કે ગોપાળાનંદ સ્વામી આમ તો મહિલા ભક્તોનો પ્રશ્ન હતો, તો તમે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યો? ભજનાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો? વસંતભાઈનું કહેવાનું એમ છે કે ગોપાળાનંદ સ્વામીએ અને ભજનાનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યો, બરાબર? તેજસભાઈનું કહેવાનું જુદું છે, બરાબર? મહિલા ભક્તો તમને કોઈને ખ્યાલ છે? કલર ખાલી કયો તોય આવી ગયો. આ સાચો આન્સર આ છે. ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. મહારાજ એમ કીધું કે તમે માહી પ્રશ્નોત્તર કરો, એટલે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને એવું કીધું કે આ દેહને વિશે જીવનું જાણપણું અને સાક્ષીનું જાણપણું કેટલું કેટલું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. હવે મહિલા ભક્તોને આપણે પૂછીએ, સાચું કે ખોટું જ છે આમાં? જીવને વિશે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણા કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું. સાચું? સરસ, સાચું છે. મહારાજે આ વાત કરી છે. હવે પુરુષ ભક્તો માટે છે, ભગવાન અને માઇક આકારમાં ઘણો ફેર છે, તેનું કથા કીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું આ વચનામૃતનો ક્રમાંક અને ક્યાંનો છે? ગઢડા પ્રથમનું 49મું, ગઢડા મધ્યનું 49મું, કારિયાણી 49 કે સારંગપુર 49? ગઢડા મધ્ય 49. ખૂબ સરસ. વસંતભાઈ એને માટે આપણે કોઈ તાળીઓ પાડીએ. વસંતભાઈને લગભગ બધા પ્રશ્નોનો જવાબ ખ્યાલ છે. જવાબમાં એકચ્યુઅલી ટીક માર્ક ખોટું થઈ ગયું લાગે છે. ગઢડા મધ્યનું 49મું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન મહિલા ભક્તો માટે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી મુકુંદાસ સદગુરુ રામાનંદ સ્વામીની કથા સાંભળવા પ્રથમ વખત કયા ગામમાં ગયા હતા? સરદાર, લોજપુર, કાશી, જેતપુર કે સરદાર? સરદાર. ખૂબ સરસ, સરદાર. હવે પુરુષ ભક્તો માટે, ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે તે તો ખાલી જગ્યા ને એ ખાલી જગ્યા એ સર્વેના બંધન થકી છૂટીને અભય પદને પામે છે. ત્રણ શબ્દો છે. ખાલી જગ્યા, કાળ, કર્મ ને માયા એવું કહે છે વસંતભાઈ. મહિલા ભક્તોનો કહેવાનું કે બરાબર છે? બરાબર છે, ખૂબ સરસ. ઓકે, વસંતભાઈ અને તેજસભાઈએ બંને એથી આન્સર પૂરો કર્યો છે, તો એના માટે આપણે કોઈ તાળીઓ પાડીએ. કાળ, કર્મ અને માયા એ સર્વેના બંધન થકી છૂટીને અભયપદને પામે છે. આ પણ મહારાજના જે વચનામૃત છે એનો જ પ્રશ્ન હતો. નેક્સ્ટ ક્વેશ્ચન પુરુષ ભક્તો માટે. સદગુરુ મુક્તાનંદ સ્વામી મુકુંદાસ સદગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય થવા માટે પોતાના ગુરુ તુલસીદાસની રજા લઈ કયા ગામે સ્વામીને મળ્યા? લોજપુર, પીપલાણા, બંધિયા કે સરદાર? બંધિયા. ખૂબ સરસ, બંધિયા ગામે સ્વામી પ્રથમ વખત મળ્યા અને ત્યાં સ્વામીને દીક્ષા આપી. મહિલા ભક્તો માટે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી મુકુંદાસ સદગુરુ રામાનંદ સ્વામીને મળવા સર્વેનો ત્યાગ કરીને શા માટે ગયા? એને તુલસીદાસથી નારાજ થઈને ગયા કે કલ્યાણના દાતા મહિના એટલા માટે ગયા? કલ્યાણના દાતા મહિના. ખૂબ ઇઝી આન્સર હતો. ઓપ્શન બહુ આમાં ચોઈસ નહોતી મળી, એટલે કલ્યાણના દાતા મહિના એટલા માટે એ છોડીને ગયા. ઓકે, હવે નેક્સ્ટ વીક આપણે આ 5 અને 6 ચેપ્ટર ઉપર જ આપણે પાછા ક્વેશ્ચન રાખીશું, કેમ કે એમાં વચનામૃત 3 છે અને સાથે પછીના વીકમાં લાસ્ટ 2 ચેપ્ટર આપણે જે લઈશું. તો હવે આપણે થાળ અને ત્યાર પછી આરતી. સહજાનંદ સ્વામી મહારાજની
વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ કમળ નયન નિજ જન મન રંજન કમળ નયન નિજ જન મન રંજન સંત જન સુખધામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ કનક ભુવન મધ્ય મણિમય મંડપ બાજોટ દીધો ઢાળી કંચન થાળ મહી ભોજન બહુવિધ જમજો જન સુખકારી રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ રોટલા પૂર્યા બાજરી જુવારના માખણ પૂરી દઉં જાજુ કઢિયલ દૂધના ભર્યા છે કટોરા જમજો શાક છે સ્વાદુ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ લાપસી ચૂરમું જોડીને પીરસું દૂધ સાકર સુખકારી ખીચડી ધીરે તાપે ચડેલી જમજો નિકુંજ વિહારી રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ તાજા દહીંની કઢી બનાવી ધણે ઘીએ ચમકાવી મેથી પાલક તાંદળ જાની ભાજી જમજો તમ કાજે લાવી રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ અથાણા સુંદર કેરી ગુંદાના વાસ પીલા ગરમરીઓ કરમદા મસાલે ભરિયા મરચા તળી છે મેં કાચરીઓ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ ચડું કરી જળપાન કરો જીવન લિયો એલચી મુખવાસ પાન બીડી તજ લવિંગ લેજો કર જોડી માગે દાસ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ વાળું કરો ઘનશ્યામ રસિક પ્રિયા વાળું કરો ઘનશ્યામ સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીરથી વિલક્ષણ અક્ષર રૂપ એવો હું શ્રીજી મહારાજનો દાસ છું. શ્રીજી મહારાજ દિવ્ય સભા મંડપમાં બિરાજમાન છે. મેં કહ્યું છે મહારાજ થાળ તૈયાર થયા છે, જમવા પધારો. ભોજનશાળામાં મહારાજ પધાર્યા છે. મહારાજને હાથ ધોવરાવ્યા છે, હાથ લુવા માટે રૂમાલ આપ્યો છે. ઓરડામાં ચાંકડો પાથરી આપ્યો છે. મહારાજ ચાંકડા ઉપર બિરાજમાન થયા છે.
આગળ ચંદનનો બાજોઠિયો ઢાળ્યો છે. સોનાના થાળ, સોનાની વાટકીઓ સમજી રાખ્યા છે. હું મહારાજને પ્રેમથી પીરસું છું. સુંદર ભાલિયા ઘઉંની ગરમ રોટલી ઘીમાં જબોળેલી મહારાજને પીરસી છે. ઘીનો દોરો દીધેલા થેપલા મહારાજને પીરસા છે. સરસ પરવળનું શાક બનાવ્યું છે, મહારાજને પીરસ્યું છે. સેવ ટમેટાનું શાક પીરસ્યું છે. સરસ મજાની પાતળી ફરસી જલેબી મહારાજને પીરસી છે. પતરવેલિયા બનાવ્યા છે, મહારાજને પીરસ્યા છે. ખજૂર આંબલીની ચટણી પીરસી છે. આવા કોડાની ચટણી મહારાજને પીરસી છે. રાયતા મરચા પીરસ્યા છે. મહારાજ પ્રેમથી જમે છે. હું મહારાજને આગ્રહ કરીને પ્રેમથી પીરસું છું. જલેબી, પતરવેલિયા, રોટલી, થેપલા, શાક વગેરે. મહારાજ કંઈ કસર રાખો તો મારા સમજે. નાના નાના કોળિયા લઈ મહારાજ ચતુરાઈથી જમે છે. સરસ મજાનો સુગંધી ભાત મહારાજને પીરસો છે. તુવેરની દાળ પીરસી છે. દાળ ભાતમાં સરસ મીઠું દહીં મહારાજને પીરસ્યું છે. પાપડ મહારાજને પીરસો છે. મહારાજ દાળ ભાત જેમાં છે. સરસ મજાની મીઠી છાશ, જીરું મીઠું નાખેલી મહારાજને પીરસી છે. મહારાજે છાશ પાન કર્યું છે. પ્રભુને ચડું કરાવ્યું છે. હાથ મુખ લૂછવા માટે રૂમાલ આપ્યો છે. સરસ મજાનો મુખવાસ મહારાજને આપ્યો છે. મહારાજે આજ્ઞા કરી છે. સંતો ભક્તોની પંક્તિ થઈ છે. આજે મહારાજ આડખેસ બાંધીને પીરસવા પધાર્યા છે. બધા સંતો ભક્તો તૃપ્ત થયા છે. ચડું કર્યા છે. મુખવાસ આપ્યો છે. મહારાજ ઢોલીએ બિરાજમાન છે. મહારાજનું પૂજન કર્યું છે. મહારાજે પોતાના બંને હાથ મારા મસ્તક ઉપર મૂકી અને રાજી થયા છે. આજે હું ધન્ય થયો છું, કૃતાર્થ થયો છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि छपैया मां प्रीते प्रगट्या छपैया मां प्रीते प्रगट्या हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि अक्षरवासी अलबेला जी करुणा करी अक्षरवासी अलबेला जी करुणा करी धर्म ने भक्ति थकी धर्म ने भक्ति थकी दुर्लभ देह धरी हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि बाळ स्वरूप बनाव्યું वाले સૌને અનુસરી બાળ સ્વરૂપ બનાવ્યું વાલે સૌને અનુસરી મોહનજીનું મુખડું જોતા મોહનજીનું મુખડું જોતા મેણા રે ઠરી હિતકારી હરી રે સખી हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी भव ब्रह्मादिक जेवा जेने भजे प्रेम भरी काळ कठोर कहावे ते तो काळ कठोर कहावे ते तो भागे दूर डरी हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि आशित जन ना टाळे वालो अंतर ना हरि आशिक जन ना टाळे वालो अंतर ना हरि दयानंद कहे निर्भय थाओ दयानंद कहे निर्भय थाओ ए वालो वरी हितकारी हरि रे सखी हितकारी हरि हितकारी हरि रे सखी हितकारी हरि जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा वंदू कर जोड़ी प्रभु वंदू कर जोड़ी चरणे शीश धराथी
चरणे कोटि गया काशी। प्रभु जय सद्गुरु स्वामी। पुरुषोत्तम प्रगटनु जे दर्शन करशे, प्रभु जे दर्शन करशे। काल कर्मथी छूटी, काल कर्मथी छूटी, कुटुंब सहित तरशे। प्रभु जय सद्गुरु स्वामी। अवसर करुणानिधि करुणा बहु कीधी, प्रभु करुणा बहु कीधी। मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करी सीधी। प्रभु जय सद्गुरु स्वामी। जय सद्गुरु स्वामी। प्रभु जय सद्गुरु स्वामी। सहजानंद दयाळु, सहजानंद दयाळु, बलवंत बहुनामी। प्रभु जय सद्गुरु स्वामी। जय जगदीश हरे, प्रभु जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो जावे फल पावे, दुख विन से मन का, प्रभु दुख विन से मन का। सुख संपत्ति घर आवे, सुख संपत्ति घर आवे, कष्ट मिटे तन का। ओम जय जगदीश हरे। तुम पूर्ण परमात्मा, तुम अंतर्यामी, प्रभु तुम अंतर्यामी। पार ब्रह्म परमेश्वर, पार ब्रह्म परमेश्वर, तुम सबके स्वामी। ओम जय जगदीश हरे। जय जगदीश हरे। प्रभु जय जगदीश हरे। भक्त जनों के संकट, दास जनों के संकट, क्षण में दूर करे। ओम जय जगदीश हरे। राम कृष्ण गोविंद जय जय गोविंद, राम कृष्ण गोविंद जय जय गोविंद। हरे राम गोविंद जय जय गोविंद, हरे राम गोविंद जय जय गोविंद। नारायण हरे, श्रीमन नारायण हरे, नारायण हरे, श्रीमन नारायण हरे, श्रीमन नारायण हरे, श्रीमन नारायण हरे। कृष्ण देव हरे, जय जय कृष्ण देव हरे।
राधे गोविंद जय राधे गोविंद, राधे गोविंद जय राधे गोविंद, वृंदावन चंद जय राधे गोविंद, वृंदावन चंद जय राधे गोविंद, माधव मुकुंद जय माधव मुकुंद, माधव मुकुंद जय माधव मुकुंद, आनंद कंद जय माधव मुकुंद, आनंद कंद जय माधव मुकुंद, स्वामी नारायण 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 स्वामी नारायण। नवीन जीमूत समान वर्णम रत्नोल्लसत्कुण्डल शोभिकर्णम महाकिरीटाग्रमयूरपर्णम श्रीराधिका कृष्णमहं नमामि, निधाय पाणिद्वितयेन वेणु निजाधरे शेखरयातरेणु, निनादयन्तं जगतौ करेणु श्रीराधिका कृष्णमहं नमामि, विशुद्ध हेमोज्ज्वल पीतवस्त्रं हतारियूथं च विनापि शस्त्रं, व्यतीकृतानेकसुरद्विडस्त्रं श्रीराधिका कृष्णमहं नमामि, अधर्मतिशार्दितसाधुपालं सधर्मवैरासुरसङ्गकालं, पुष्पादिमालं व्रजराजबालं श्रीराधिका कृष्णमहं नमामि, गोपीप्रियारम्भितरासखेलं रासेश्वरी रञ्जनकृत्प्रहेलं, सन्दोल्लसत्कुङ्कुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि, वृन्दावने प्रीततया वसन्तं निजाश्रितानापद उद्धरन्तं, गोगोपगोपीरविनन्दयन्तं श्रीराधिका कृष्णमहं नमामि, विश्वद्विषन्मन्मथदर्पहारं संसारि जीवाश्रयणीयसारं, सदैव सत्पुरुषसौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि, आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसन्दर्शितदिव्यलोकं, विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि। निर्विकल्प उत्तम अति निश्चय तव घनश्याम, महात्म ज्ञान युत भक्ति तव एकांतिक सुखधाम, मोहि में तव भक्त पनो कामे कोई प्रकार, दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार, तुम्हारो तव हरि भक्त को द्रोह कबू नहीं हो, एकांतिक तव दास को विजय समागम मोर, नाथ निरंतर दर्श तव तव दासन को दास, एहि मांगु करि विनय हरि सदा राखिए पास, हे कृपालो हे भक्त पते भक्त वत्सल सुनो बात, दया सिंधु स्तवन करी मांगो वस्तु साथ, सहजानंद महाराज के सब सत्संगी सुजान, ताकू होय दृढ़ वर्तनो शिक्षा पत्री प्रमाण, सौ पत्री में अति बड़े नियम एकादश जोय, ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रोय, हिंसा न करनी जंत की परत्रिया संग को त्याग, मांस न खावत मद्य को पीवत नहीं बड़भाग, विधवा को स्पर्शत नहीं करतन आत्मघात, चोरी न करनी काहू की कलंक न कोई कुलगार, निंदत नहीं कोई देव को
बिन खपतो नहीं खात, विमुख जीव के वदन से कथा सुनी नहीं जात। यही धर्म के नियम में भरतो सब हरिदास, भजो श्री सहजानंद पद छोड़ी और सब आस। रही एकादश नियम में करी श्री हरि पद प्रीत, प्रेमानंद कहे धाम में जाओ निशंक जग जी। सहजानंद स्वामी महाराज की जय, हरि कृष्ण महाराज की जय, धर्म भक्ति वासुदेवनी जय, घनश्याम महाराज की जय, लक्ष्मी नारायण देवनी जय, नर नारायण देवनी जय, राधा रमण देवनी जय, गोपीनाथ जी महाराज की जय, मदन मोहन जी महाराज की जय, स्वामी नारायण भगवान की जय, सिद्धेश्वर महादेवनी जय, विघ्न विनायक देवनी जय, कष्ट भंजन देवनी जय। विश्वेश छो सकल विश्वतना विधाता, त्राता तमे सकल मंगल शांति दाता, माटे तमारु करुणा निधि सत्य नाम, साष्टांगनाथ तमने करूँ प्रणाम। अज्ञान पाश करुणा करी कापी नाखो, नित्य प्रभु तव पदे मम वृत्ति राखो। भक्तोनुपालन करो प्रभु सर्वयाम, साष्टांगनाथ तमने करूँ प्रणाम। श्री वासुदेव विमलामृत धाम वासं, नारायणं नरकतारण नामधेयम्, श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च, त्वां भक्तिधर्मतनयं शरणं प्रपद्ये। त्वमेव माता च पिता त्वमेव, त्वमेव बन्धुश्च सखा त्वमेव, त्वमेव विद्या द्रविणं त्वमेव, त्वमेव सर्वं मम देव देव। निजाश्रितानां सकलार्तिहन्ता, सद्धर्म भक्ते रवनं विधाता, दाता सुखानां मनसेप्सितानां, तनोतु कृष्णो खिलमङ्गलं नः। सहजानंद स्वामी महाराज की जय।